નમસ્કાર મિત્રો, હું મનીષા સોલંકી બીએડ સેમેસ્ટર 2ની તાલીમાર્થી. બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત સાહિત્ય કલા સંબંધિત કલામાં લઘુ નાટિકા લખવાનો વિચાર મેં કર્યો. આ લઘુ નાટિકા લખવામાં મારી ભૂમિકા લેખિકા તરીકેની છે. મને સાહિત્ય કલા સંબંધિત કલામાં લઘુ નાટિકા લખવાની પ્રેરણા એક મરાઠી લઘુ નાટિકા વાંચીને મળી હતી. લઘુ નાટિકા પ્રકાર એ સાહિત્યનો એવો પ્રકાર છે કે જેમાં થોડા પાત્રની મદદથી ખૂબ જ મહત્વનો સંદેશો આપણે સમાજને આપી શકીએ છીએ. આવી જ લઘુ નાટિકા લખવાનો મેં અહીં પ્રયત્ન કર્યો છે, જેનું શીર્ષક છે અથાગનું સ્વપ્ન. લઘુ નાટિકાનું શીર્ષક અથાગનું સ્વપ્ન એ વાચકોના મનમાં પ્રશ્ન નિર્માણ કરે છે કે આ લઘુ નાટિકા દ્વારા લેખિકા કયો સંદેશો આપવા માંગે છે. અથાગનું સ્વપ્ન લઘુ નાટિકા પણ થોડા પાત્રો સાથે વાચકોના મનમાં લઘુ નાટિકામાં વર્ણવેલી પરિસ્થિતિનો આબેહૂબ ચિત્ર ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. આ લઘુ નાટિકા દ્વારા મને મારા સાહિત્ય કલા વિશેના કૌશલ્યનું નિર્માણ અને વિકાસ કરવામાં ખૂબ જ મદદ મળે છે. વિડીયોને સંપૂર્ણ જોવા માટે આપ સૌનો ખૂબ આભાર.